શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત થઈ હતી અને આ દરમિયાન ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બંને નેતા વચ્ચે લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ સમયગાળા દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે નેતાઓ એકબીજા પર આંગળી ચીંધતા જોવા મળ્યા હતા. વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં પહેલી વાર થયું છે કે જ્યારે બે રાષ્ટ્રના વડાઓ વચ્ચે આટલી તણાવપૂર્ણ વાતચીત થઈ હતી. વેન્સે ઝેલેન્સ્કી પર યુનાઇટેડ સ્ટેટ્સનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. એ જ સમયે ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને ઘણી વખત ઠપકો આપ્યો. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધ પર જુગાર રમવાનો આરોપ લગાવ્યો અને આ પછી ગુસ્સે ભરાયેલા ઝેલેન્સ્કી વચ્ચે જ છોડીને ઉભા થઈ ગયા હતા અને વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળી પોતાની બ્લેક એસયુવીમાં હોટલ જવા રવાના થઈ ગયા હતા. બંને નેતાઓ વચ્ચે ખનીજો અંગે એક મોટો સોદો થવાનો હતો, પરંતુ આ વાટાઘાટો વચ્ચે તે રદ કરવામાં આવ્યો હતો.